अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Recording in progress. ભારતવર્ષના ઇતિહાસની ભવ્ય પરંપરાને કારણે હજારો વર્ષોથી ભારતવર્ષની અંદર અનેક મહાપુરુષો સમય સમય જન્મે છે। હજારો લોકોને પોતાના અનુભવનું માર્ગદર્શન આપે છે અને આ વિશ્વની અંદર પોતાના અનુભવનો પ્રકાશ પાથરી અને ચાલ્યા જાય છે। સામાન્ય માનવી એમને કહેલી વાતોને અનુસરવા પ્રયત્ન કરે છે, પણ સામાન્ય માનવી પાસે સનાતન સત્ય સમજવાની દ્રષ્ટિ, ક્ષમતા, ડેવલપમેન્ટ ન હોવાને કારણે એ મહાપુરુષોએ કહેલા માર્ગને સાંપ્રદાયિક સત્ય માની અને પોતાનું જીવન એ સાંપ્રદાયિક સત્યના આધારે પૂરું કરે છે। અને આવું વિશ્વના તમામ ધર્મોમાં એક યા બીજા રીતે ચાલ્યા જ કરે છે। સામાન્ય વ્યક્તિને ધર્મથી ઉપર આધ્યાત્મ છે એની સમજણ જ હોતી નથી અને ધર્મને જ પોતાનો મુક્તિનો માર્ગ માની અને એ જ પરંપરામાં, એ જ કુંડાળામાં, એ જ રિચ્યુઅલ્સમાં, એ જ સમુદાયમાં પોતાનું જીવન પૂરું કરે છે। અવશ્ય ધર્મને કારણે પુણ્ય જરૂર પ્રાપ્ત કરે છે અને પુણ્યના ફળ રૂપે સારું જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સાંપ્રદાયિક માર્ગને કારણે એ સનાતન સત્યને નથી પામી શકો, નથી સમજી શકતો, નથી અનુભવી શકતો। કારણ કે સાંપ્રદાયિક સત્યમાં તો પરંપરા ચાલુ થઈ ગઈ છે, એ જ પરંપરાને તમારે અનુસરવાની છે, પણ સનાતન સત્ય તો કુદરતના કાનૂન ઉપર આધારિત છે। એ સનાતન સત્યને સમજવા માટે અનુભવી જ્ઞાની પુરુષ હોવા પ્રત્યક્ષ બહુ જરૂરી છે। ઘણાને એવું લાગે કે ભૂતકાળમાં અનુભવી જ્ઞાની પુરુષો થઈ ગયા, એને કહેલા વચનો, એના દ્વારા લખાયેલા શાસ્ત્રો અથવા તો એને કહેલી વાતોથી શું આપણને મુક્તિના માર્ગે આગળ વધી શકીએ કે નહીં,
તો પ્રત્યક્ષ ના હોય તો મુક્તિનો માર્ગ હોતો જ નથી. પરંપરાગત માર્ગ હોય, પાપ પુણ્યને પ્રાયશ્ચિતનો માર્ગ હોય, ક્રિયાકાંડનો માર્ગ હોય, રિચ્યુઅલ્સનો માર્ગ હોય, કોઈને ભગવાન, ગુરુ, મંદિર કે મંત્રને માનવાનો માર્ગ હોય, જે અન્ય ધર્મમાં પણ હોય છે, પણ એને મુક્તિનો માર્ગ કહેવાતો નથી. આપણે આગળ વાત કરી તે પ્રમાણે મુક્તિનો માર્ગ એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે, કોઈ વ્યક્તિના કાનૂન ઉપર આધારિત નથી અને રામકૃષ્ણ મહાવીરના પણ કાનૂન ઉપર આધારિત નથી. કારણ કે આ તમામ મહાપુરુષોએ કુદરતના કાનૂનને જ સમજી, આત્મસાત કરી, અનુભવ કરી અને દુનિયાને કુદરતી કાનૂન સમજાવવાનો જ પ્રયત્ન કર્યો. પણ એમના ગયા પછી એ માર્ગ પાછા સંપ્રદાય થઈ ગયા, જેને કારણે સનાતન સત્ય તો બાજુ રહી ગયું, પણ સંપ્રદાય થયા પછી સંપ્રદાયના અનેક ફાંટા પડ્યા અને સંપ્રદાય વચ્ચે હરીફાઈ થવા માંડી. સનાતન સત્યનો તો સબ્જેક્ટ જ ખલાસ થઈ ગયો મૂળ પુરુષ ગયા પછી, હોય જ નહીં. સાંપ્રદાયિક સત્ય જ હોય. હવે અમારો સંપ્રદાય છે તમારા કરતા ઊંચો, અમારા સંપ્રદાયમાં આવું છે, તમારા સંપ્રદાયમાં આવું છે, આની આ જ વાતો ચાલે. સનાતન સત્યમાં સંપ્રદાય શબ્દ, સનાતન સત્યમાં મારું તારું ના હોય. કુદરતના કાનૂનમાં બીજો કાનૂન લાવો ક્યાંથી? પણ મૂળ પુરુષ જાય એટલે આવું અંધારું થઈ જાય અને પછી પરંપરાગત માર્ગ 100, 200, 500 વર્ષ ચાલે, ખ્યાલ આવે. બાકી બધા માર્ગો થોડા સમય માટે ચાલે, પછી 50-100 વર્ષ ખલાસ થઈ જાય. મૂળ વિતરાગ પરંપરા અને આ વેદાંત પરંપરા, એ બે પરંપરા મુખ્ય છે. બાકી બધી પરંપરાઓ સમય ઉત્પન્ન થાય અને વિલીન થઈ જાય, ઉત્પન્ન થાય અને એટલે આ સતયુગની અંદર ધર્મો ઘણા બધા હતા, ધર્મો ગુરુઓ પણ ઘણા બધા હતા સતયુગમાં. પણ સતયુગમાં દરેક ધર્મની અંદર સનાતન સત્યની ખોજ, જાતે અનુભવ કરવો, આ સબ્જેક્ટ હતો બધા ધર્મના. આજે અનુભવ શબ્દ ખલાસ થઈ ગયો. હવે અમે કહીએ એ પરંપરાને અનુસરો, બસ એ જ અનુભવ. પહેલા ગુરુકુળ હતા, પહેલા ગુરુકુળ હતા, અત્યારે કુલ ગુરુ થઈ ગયા. પહેલા ગુરુકુળ હતા, બરાબર. પહેલા ગુરુકુળ હતા, અત્યારે કુલ ગુરુ થઈ ગયા. નથી કહેતા અમારા કુળના ગુરુ છે, અમારા કુળ સંપ્રદાય જે પોતે આખી વ્યવસ્થા જ બદલાઈ ગઈ. અને તેથી આજે કોઈ મૂળ માર્ગ શોધવા જાય તો મળે જ નહીં. સંપ્રદાયમાં કહીએ તો મૂળ માર્ગ હોય, સંપ્રદાયમાં તો સંપ્રદાયનો માર્ગ હોય ને. એક સંપ્રદાયને બીજા સંપ્રદાય સાથે તમે કમ્પેરિઝન કરી શકો. સનાતન સત્ય તો આવે જ નહીં ને. સનાતન સત્યમાં તો કમ્પેરિઝન હોય જ નહીં ને. કુદરતના કાનૂન બે પ્રકારના હોઈ શકે? ના હોઈ શકે. આજે પૂનમ થાય તો આખી દુનિયા માટે પૂનમ હોય કે એક સંપ્રદાય માટે હોય? એક જ હોય ને. કારણ કે કુદરતનું કાનૂન છે ને. પૂનમ અમાસે કોનો કાનૂન છે? કોઈ ધર્મવાળા બનાવે છે પૂનમ અમાસ? કોઈ કન્ટ્રીવાળા બનાવે છે? સનાતન સત્ય, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો
પૂનમ અમાસ ભરતી હોઠ, ખ્યાલ આવ્યો? આપણે જે કર્મ બાંધીએ છીએ એના ફળ એ પણ કુદરતના કાનૂનથી મળે છે, અને કાનૂન બધા માટે કેવો છે? એક જ સરખો. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડે એવું સનાતન સત્ય. એ કાનૂન સમજાય ત્યારે અજ્ઞાનનો નાશ થાય. શેનો નાશ થાય? અને અજ્ઞાનનો નાશ થાય એટલે પેરેલલ પાપ પુણ્યના કર્મનો નાશ થાય. કારણ કે પાપ પુણ્યના કર્મ અજ્ઞાનથી બંધાય છે, ક્રિયાથી. અજ્ઞાનથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ. એ અજ્ઞાનનો નાશ એ મુક્તિનો માર્ગ છે. અને અજ્ઞાનનો નાશ કરવા માટે જ્ઞાન ના જોઈએ, વિજ્ઞાન જોઈએ. શું જોઈએ? જ્ઞાન તો રિલેટિવ સત્ય છે, બધા પાસે છે, પોતપોતાના સંપ્રદાયનું. વિજ્ઞાન એટલે સનાતન સત્ય. સંપ્રદાય જ્ઞાન જે માને કે ન માને તો પણ બધાને, કુદરતનું કાનૂન બધાને લાગુ પડે, માને કે. પણ ધર્મનો કાનૂન બધાને લાગુ. હું ધર્મને માનતો હોઉં તો કાનૂન લાગુ ના માનું તો ના લાગુ પડે. એટલે એ સનાતન સત્ય. તો મુક્તિનો માર્ગ એ સનાતન સત્ય ઉપર આધારિત છે, સાંપ્રદાયિક સત્ય ઉપર આધારિત ને આખું જગત સાંપ્રદાયિક સત્યમાં ગૂંચાયું છે, અને બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. એક સંપ્રદાયમાંથી બહાર નીકળે તો પાછો બીજો સંપ્રદાય આવે, બીજામાંથી બહાર નીકળે તો ત્રીજો સંપ્રદાય આવે, અને દરેક સંપ્રદાયની પરંપરા એક જ સરખી હોય. કેવી હોય? ટાઇટલ બદલાય પણ મેથડ એક જ હોય. આ સંપ્રદાયમાં રામને માનતા હોય તો આ સંપ્રદાયમાં કૃષ્ણને માને, તો અહીંયા મહાવીરને માને, અહીંયા શિવને માને, અહીંયા સ્વામિનારાયણ માને, પણ કોલમ તો હોય ભગવાનનું. જો બોલતા નથી, બધા સંપ્રદાયમાં અલગ અલગ ભગવાન હોય, પણ ભગવાનનું કોલમ તો હોય. પાછું બધા સંપ્રદાયમાં ગુરુનું કોલમ હોય કે નહીં? બધા ધર્મોમાં પોતપોતાના મંદિરો જુદા હોય, કોઈ રામનું, કૃષ્ણનું, મહાવીરનું, શિવનું, સ્વામિનારાયણ, પણ મંદિરનું કોલમ હોય બધા ધર્મનું. ગમે તે આ સંપ્રદાયમાં જાઓ, પેલા સંપ્રદાયમાં આ જ ફોર્મેટ હોય. એક ભગવાનનું કોલમ હોય, એક ગુરુનો કોલમ હોય, એક પોતાનું મંદિર હોય, પોતાના મંત્રો અલગ અલગ પાછા, પણ મંત્રનું કોલમ હોય. ગમે તે ધર્મમાં જાવ તો સંસ્થાનું એક કોલમ હોય. તો કીધું બધાની સંસ્થા કેવી હોય? શાસ્ત્રો બધાના કેવા હોય? પણ કોલમ હોય શાસ્ત્રનું. રિચ્યુઅલ્સનું બધાની કેવી હોય? પણ રિચ્યુઅલ્સનું કોલમ. વર્તમાન ગુરુ શિષ્ય પણ બધા ધર્મમાં હોય, અને વરઘોડા પણ. આ 9 વસ્તુ બધા ધર્મમાં હોય, એટલે ધર્મને ફોર્મેટ કહેવાય. શું કહેવાય? ફોર્મેટ ફિક્સ જ હોય. ખાલી ફોર્મેટની અંદર કોલમના ટાઇટલ બદલાય. અહીંયા રામ હોય તો અહીંયા કૃષ્ણ હોય, અહીંયા મહાવીર હોય તો અહીંયા શિવ હોય. ખ્યાલ આવે? પણ એ જ ફોર્મેટને ફોલો કરો, ગમે તે ધર્મમાં જાઓ. ફોર્મેટથી બહાર જવાય. અને વિજ્ઞાન ફોર્મેટથી ઉપર છે. જ્યાં ફોર્મેટ આવતું, જ્યાં સનાતન સત્ય આવે. કયું સત્ય આવે? આમાં વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ એ અનાદિકાળથી જીવ એમાં જ ફસાયો છે. અને સાંપ્રદાયિક સત્યની અંદર ખોટું લાગતું હોય તો એ બોલાય, માની લેવાનું. શું કીધું? સમજાય છે? આપણને ના સમજાતું હોય તો એ બોલવાનું નહીં કે શાસ્ત્રમાં લખ્યું છે
ભગવાને કહ્યું છે, ગુરુએ કહ્યું છે, માટે શંકા કુશંકા કરવાની નહીં. એ જે કહે સ્વીકારી લેવાનું. સમજાય છે? એટલે બચારા માણસો શું કરે પછી? આધ્યાત્મ માર્ગ એવો નથી. આધ્યાત્મ માર્ગ એટલે સમજવાનો માર્ગ, સિદ્ધાંતોને અનુભવવાનો માર્ગ, ના સમજાય તો પૂછવાનો માર્ગ. મિકેનિકલ એક્સેપ્ટ નહીં કરવાનું. શું નહીં કરવાનું? મિકેનિકલ એક્સેપ્ટ નહીં કરવાનું. એટલે અનાદિકાળથી આ મુક્તિનો માર્ગ તો દુનિયામાં અવેલેબલ હતો, પણ માર્ગના અનુભવી અવેલેબલ નતા. કોણ અવેલેબલ નતા? માર્ગ તો ક્યારે લોક એન્ડ કીમાં હોતો નથી, પણ અનુભવી હોવા જોઈએ ને. બધાને ચોપડીઓના જ્ઞાનમાં જ રસ છે, બોલતા નથી. હા કે ના? અને રામકૃષ્ણ મારી ચોપડીમાંથી નતા બોલ્યા એ ખબર છે, જો બોલતા નથી. યસ કે નો? અનુભવી પુરુષો ચોપડીમાંથી બોલે? ખ્યાલ આવ્યો? પોતે બોલે એનાથી શાસ્ત્ર બને, એનું નામ અનુભવી કહેવાય. અને શાસ્ત્ર જ્ઞાની એટલે શાસ્ત્રમાં લખેલું છે એ બોલે. અનુભવ કેટલું કોન્ટ્રાડિક્શન. પેલો શાસ્ત્રમાંથી બોલે અને આ બોલે એનાથી શાસ્ત્ર બને, પણ એ શાસ્ત્રમાંથી અનુભવમાંથી. સમજાય છે? દરેક અનુભવી પુરુષની વાણી સ્વતંત્ર હોય. કેવી હોય? પુસ્તકો ઉપર આધારિત, પરંપરા ઉપર આધારિત ના હોય. પણ દરેક અનુભવી પુરુષની વાણીમાં એક વસ્તુ સામ્ય હોય કે સનાતન સિદ્ધાંતો બધામાં સરખો છે. રજૂઆત કરવાની રીત અને દાખલા જુદા હોય, પણ સિદ્ધાંતો એનું નામ સનાતન ધર્મ, સનાતન સત્ય, કુદરતનો કાનૂન, લો ઓફ. અને સનાતન સત્ય એ સિદ્ધાંતિક હોવાથી સરળ, સહજ અને સુગમ હોય. અઘરું ના હોય, અટપટું એ ના હોય, ગોળ ગોળ પણ અનુભવી પુરુષો ન હોવાથી પુસ્તકની વાતો પોતાની મતીથી સમજાવે એટલે શું થાય? બોલો ને. અમદાવાદ શહેરની અંદર 50 સ્કૂલો હોય, દાખલો આપું છું, 50 સ્કૂલો હોય અને 50 સ્કૂલોની અંદર 12મા ધોરણનું સિલેબસ તો એક જ સરખો હોય ને બધામાં. બોલો ને. અને બધા સિલેબસની અંદર ભણાવનારા ટીચર પણ હોય ને, પણ બધા એક જ શાસ્ત્રને અલગ અલગ રીતે ભણાવે. જો બોલતા નથી કે આ ટીચર બેસ્ટ છે, ચોપડી તો એક જ. યસ કે નો? અને પેલા કે છે આ ટીચર બોલે છે તો સમજણ જ પડતી નથી. ખ્યાલ આવ્યો? એટલે એક જ પુસ્તકમાંથી પોતપોતાની સમજણ પ્રમાણે ભણાવે, એનું નામ શાસ્ત્ર જ્ઞાન. ખ્યાલ આવ્યો? અને અનુભવી પુરુષ તો જે અનુભવ થયો સનાતન સત્યનો, એ દુનિયાને પોતાની મૌલિક ભાષામાં કે મૌલિક એક્ઝામ્પલ સાથે એમની વાણી સરળ, સહજ અને સુગમ હોય.
સમજવામાં અઘરી ના હોય. જેવી રીતે આપણે જંગલમાં ચાલતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય અને જંગલમાં 4 રસ્તા આવી ગયા, એટલે આપણે અટવાઈ ગયા કે બોર્ડ તો છે નહીં, હવે જવું કઈ દિશામાં? થાય ને, રસ્તા તો છે પણ આપણે કયા રસ્તે આગળ વધવાનું એ ખબર. તે પછી કોઈ ભૂમિઓ મળી જાય. શું મળી જાય? એ તમને કહે કે તમારે આ જગ્યાએ જવું હોય તો આ જ રસ્તે જજો. તે અનુભવી જ્ઞાની પુરુષ ભૂમિયા હોય. કેવા હોય? સમજાય છે? ભૂમિયા. જે માર્ગ ઉપર એ ચાલ્યા હોય અનુભવથી, એ જ માર્ગ તમને બતાવે, એનું નામ ભૂમિયા. એ શાસ્ત્રમાં લખેલી વાત કરે, ખોટી છે એવું પણ ના કહે, પણ જ્યારે અનુભવ થયો હોય તો પછી શાસ્ત્રની ક્યાં જરૂર છે? બોલતા નથી. કોઈ વ્યક્તિ ભણીને MBBS થઈ ગયો, હવે આજે સર્ટિફિકેટ આવી ગયું, હવે આજે ઓપરેશન કરી શકે? કેમ? ડિગ્રી તો મળી ગઈ. હા, ત્યાં કેવી સમજણ પડે છે? ત્યાં કેવી સમજણ પડે છે? બરાબર કે નહીં? એક ડોક્ટર હતા ને, પૈસાદાર પાર્ટી, અને ડોક્ટર થઈ ગયા, પાસ થઈ ગયા, પછી દવાખાનું ખોલ્યું. પોતાના પૈસાથી ખોલવાનું તો કોને પૂછવાનું? દવાખાનું ખોલી નાખ્યું. પેશન્ટોએ પોતાનું નામ લખાવવા માંડ્યું, અને પહેલા જ પેશન્ટને લીધો ડોક્ટરે. પહેલો દિવસ ડોક્ટરે તપાસીને કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે. પહેલો દિવસ ડિગ્રી મળ્યા પછી દર્દી કે કશો વાંધો નહીં, તમે ડોક્ટર છો, બરાબર છે, તમે કરો એ ખરું. એટલે પછી ડોક્ટરે પેલા કમ્પાઉન્ડરને કીધું, તું એક હાર લઈ આ કે ગુલાબનો. એટલે પેલો પેશન્ટ ગભરાયો કે હારું ગુલાબનો હાર કેમ મંગાવે ઓપરેશન માટે? તો પેલાએ પૂછ્યું કે ડોક્ટર સાહેબ, તમારે ઓપરેશન કરવાનું છે, એમાં હાર કેમ મંગાવો? તો ડોક્ટર કે આજે મારું પહેલું ઓપરેશન તમારું કરું છું, એટલે જો હું સફળ થઉં તો મને પહેરાવવાનું, અને નિષ્ફળ થઉં તો તને પહેરાવી. ના સમજાય? હાર નકામો. એ અનુભવ વગર આવું થાય. અનુભવ ના હોય તો શું થાય? આવું છે સાહેબ. ચાલો હવે કઈ પ્રશ્ન પૂછો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. આદિગુરુ શંકરાચાર્ય છેલ્લે એવું કહ્યું કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. તો એનો જે અર્થ ખરો ધાર્મિક અને આધ્યાત્મિક, એ તમે સમજાવો. ગોવિંદ એટલે પરમાત્મા. કોણ? પરમાત્મા. ગોવિંદ એટલે કૃષ્ણ નહીં. જેને જે કર્મ રહિત છે, જે અવિનાશી છે, જે અનંત શક્તિ વાળું છે, જે હંમેશા મુક્ત જ રહે છે, એની ભજના. ભજ ગોવિંદમ એટલે કે કૃષ્ણ ભગવાન નહીં, પણ લોકોએ એવું સમજી ગયા. સમજાશે? ભગવાન રામની ભક્તિ, ભગવાન કૃષ્ણની ભક્તિ, ભગવાન મહાવીરની ભક્તિ, એ બધામાં ભગવાન શબ્દ કેમ લાગુ પડે છે?
કે અંતે રામની અંદર રહેલા ભગવાન, કૃષ્ણની અંદર રહેલા ભગવાન, મહાવીરની અંદર રહેલા ભગવાન અને તેના ભગવાન એક જ છે આત્મા, એની ભજના કરો. આપણે તો રામકૃષ્ણ મહાવીરની મૂર્તિમાંથી આગળ નીકળ્યા નહીં. રામકૃષ્ણ મહાવીરે આત્મા ભજ્યા તો છૂટી ગયા, આપણે એમને ભજ્યા તો અહીંયા છીએ. બોલતા નથી. હા કે ના? મહાવીરે આત્માને ભજ્યો તો મોક્ષ થઈ ગયો, ને આપણે મહાવીરને ભજીએ તો અહીંયા છીએ. તો વાત તો સમજવી પડશે ને. ભજના વ્યક્તિની કરશો તો સંસાર છે, અને ભજના વ્યક્તિની અંદર રહેલા પરમાત્માની કરશો તો મુક્તિ છે. પરમાત્મામાં તો ભેદભાવ વ્યક્તિમાં તો હોઈ શકે, બધી વ્યક્તિ અલગ અલગ હોય, પણ પરમાત્મા અલગ અલગ. અને મૂળ મતે એવું કેમ કહે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. એ મૂળ મતે જે કહ્યું છે, મૂળ મતે એટલે કે આ આત્માની ભજના કરતી વખતે લોકોના ઓપિનિયનને ધ્યાનમાં લઈશ નહીં. ખ્યાલ આવ્યો? નહીતર લોકો તો વિકલ્પી છે. કેવા છે? વિકલ્પી. ખ્યાલ આવ્યો? વિકલ્પી ખ્યાલ આવ્યો? 25-30 વર્ષ થાય ને પરણે નહીં તો કે જો આટલો મોટો થયો હજુ પરણે છે કે છે? એને એના મા બાપની સહેજે ચિંતા ફિકર છે કે છે? અને જો એ પરણી જાય અને જો ઝઘડો થાય તો કે જો મોટા ઉપાડે પરણ્યો, તેવડ નથી તો પરણ્યો શું કામ? આમે કે ને લોકોનું કોઈ ઠેકાણું નહીં. નોકરી ના કરતો હોય તો કે નોકરી કરતો નથી, મા બાપના પૈસે લેર કરે છે. નોકરી કરે તો કે પૈસા પાછળ પડ્યો છે, ઘરનું ધ્યાન આપતું નથી. લોકોનું કોઈ ઠેકાણું. એટલે લોકોના મત ઉપર તું આત્માની ભજના ના કરીશ. મૂળ મતે એટલે કર્યા જ કરશે એમ. લોકોનું સાંભળીશ, આત્માની ભજના માટે ના સાંભળીશ. કારણ કે લોકોને તો પોતાના મતની પડી છે, સનાતન સત્યની પડી નથી. અને તને સનાતન સત્ય સમજાયું હોય તો તું એને અનુસર્યા કરજે, વિકલ્પોમાં પડીશ. કવિરાજનું પદ છે, વિકલ્પોમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવું હોય તો. વિકલ્પોમાં ઊંડું ક્યારે ઉતરવું? 4 ગતિમાં ફરવું હોય. સમજાય છે? એટલે દુનિયા વિકલ્પી છે અને મુક્તિનો માર્ગ નિર્વિકલ્પી છે. કેવો છે? ત્યાં વિકલ્પ જ નથી. એ અનુભવી જ્ઞાની પુરુષે બતાવેલા માર્ગે ચાલ્યા જવું. દુનિયાના વિકલ્પોમાં પડવું. સમજાય છે? કુદરતનું એક જ કાનૂન છે, જન્મ થાય માતાના ગર્ભમાંથી. ક્યાંથી થાય? બધાનો. હા કે ના? અને મરણ થાય સ્મશાન. એ બંને હરકું છે. જે ઉપાધિ છે વચ્ચે જ છે બધી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે હવે વિધિમાં કહ્યું કે મોક્ષમાર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. તો એ વિશે થોડું અમારે કેવા સંજોગો? તમારે તો કુદરતને ખાલી ભાવ કરવાનો કે મારે હવે આ સંસાર ચલાવવાના સંજોગો જોઈતા, સંસારમાંથી મોક્ષે કેમ જવાય એવા જ સંજોગો જોઈએ છે. મા બાપે એવા મળે, ભાઈ બહેને એવા મળે, મિત્રો એવા મળે, ગુરુ એવા મળે, અને મને એમની વાતો સમજાય પણ. લાયક એટલે સમજણ, સહાયક એટલે બહારના સંજોગો. એટલે હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ. ખ્યાલ આવ્યો? એ સંજોગો પ્રમાણે આપણે મતલબ એવી ભાવના આપણે
ભાવના જ કરવાની હમ. સંજોગો પ્રાપ્ત થાય શક્તિ જ માગે છે. સંજોગો આપવાનું કામ કુદરતનું છે, સમજણથી ભાવ કરવાનું કામ તમારું છે. ખ્યાલ આવ્યો? ભાવથી ભાવ છે. બીજો પ્રશ્ન છે ભય અને ભીખથી કેવી રીતે મુક્ત થાય? ભય અને ભીખથી કેવી રીતે મુક્ત? આપણને ભય શેનો છે? બોલો. ઘણા બધા ભયો છે. દાખલો હા, દાખલો આપો. કયા કયા પ્રકારના? જેટલા આવડે એટલા. હા, એટલે કઈ પહેલો ભય તો આપણે જે મરણનો ભય છે. પછી? કે ભાઈ મૃત્યુ ગમે ત્યારે આવશે. હા, પછી? પછી બીજો કોઈ જાતની સંપત્તિ નથી. બરાબર. પછી? જાહો જલાની કે નથી. પછી? તો હવે ઘણા બધા ભયો છે. એમાંથી મુક્ત માટે શું કરવું? મુક્તિ માટે શું કરવું? અને ભીખ એટલે? ભીખ એટલે આ બધી ભીખ છે કે આપણે કંઈક હશે તો સત્સંગમાં જવા છે આપણી પાસે અત્યારે જરૂરી વસ્તુઓ છે નહીં તો સત્સંગનો લાભ ના લેવાય કે બીજા કંઈ એમાં જવાય નહીં. આવું જો કે મળી રહે છે પણ છતાં અંદર એવું રહે છે કે અહીં નહીં જવાય તો મારું અધૂરું રહી જશે. એ અંદરથી ખટક્યા કરે છે કે આ મળ્યું છે તો પૂરું કરવું છે. અને એ અમુક રાતો સુધી આમ એવું લાગે કે આટલો બધો આપણને જ્ઞાની પુરુષ મળ્યા છે, આટલી જહાજ ઓલાથી આપણને જીવન જીવવાની એક પણ અંદર ટચ થવા દેતું નથી. એ ભય એ ભીખ હજુ છે. જો સમજો, ભીખ અને ભય એટલે શું? ભીખ અને ભય એટલે આત્માને કશું મેળવવાનું નથી અને આત્માને કશું ગુમાવવાનું નથી. અને આત્મા અવિનાશી છે. એવો છે? આત્મા અવિનાશી છે, અનંત શક્તિ વાળો છે, અનંત સુખ વાળો છે. ખ્યાલ આવે? એ સ્વ પર પ્રકાશક છે. એ આત્માને કોઈ ભીખ અને ભયની જરૂર, કારણ કે મરણ થવાનું નથી ને ગુમાવવાનું નથી, એને કંઈ મેળવવાનું પણ એ ભીખે નથી. બરાબર છે? એ આત્માનો પ્રશ્ન છે. હવે પ્રશ્ન આવ્યો શરીરનો. શેનો આવ્યો? તો આ જગતમાં કુદરત કોઈને શરીર સહિત સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન ખાલી કર્મના ભોગવટા પૂરતા જ આપે છે. ફેરથી બોલું છું, આ દુનિયામાં કુદરત પ્રત્યેક વ્યક્તિને શરીર, સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધન ખાલી કર્મ ભોગવવા પૂરતા જ આપે છે. અને કર્મ ભોગવાઈ જાય એટલે આપેલું બધું જ લઈ લેશે. હા કે ના? તો પછી મેળવવાનું, ગુમાવવાનું રહ્યું ક્યાં? પણ અંદર એક ખટકો રહે છે. આમ મતલબ કે મને સત્સંગ નહીં મળે તો મારે આવું બધું અંદરથી આ બુદ્ધિ બતાવે ગમે છે. એ બધી વાત તમારી સાચી છે, પણ એ તો તમે જેવા હિસાબ લઈને આવ્યા હોય એવું ઉકેલે. શું થાય? આ હિસાબોનું કહું છું. તો પછી હવે આજે બીજ નાખશો તે એનું ફળ આવતા અવતારમાં મળશે. પણ આજે જે બીજ લઈને એનું ફળ તો કુદરત આપે ને. પોતાની ઈચ્છા હોય તોય ના કરી શકે, અને ના ઈચ્છા હોય તોય કરવું પડે. એનું નામ જ કર્મ. કર્મ એટલે મરજી નહીં, કર્મ એટલે ફરજિયાત. શું કીધું? તારા હાલમાં હું જ્ઞાની પુરુષ જોડે બેઠો છું તો મને એવી કૃપા કંઈક થાય મારી કે ગમે તે કર્મોનું ગમે તે હોય પણ મારે આ રસ્તો જે પકડ્યો છે એ છેક લગી. એટલે આપણે ભાવ કરવા એવા અને પ્રયત્ન કરવો, પ્રત્યક્ષ લાભ લેવાનો પ્રયત્ન કરવો અને નેક્સ્ટ બર્થ માટે ભાવ પણ કરવા. સમજાય છે ને? ભાવથી ભાવ છે
આ અવતારમાં તો તમે લાયા હશો એ જ થશે, પણ શું લાયા છો એ ખબર. એટલે પ્રયત્ન કરવો, સફળતા મળે તો જાણવું કે આવો હિસાબ પાક્યો, સફળતામાં ના મળે જાણવું કે આપણે હિસાબ લાયા. બીજું શું થાય? સમજાય છે? બીજું શું થાય? સમજાય છે? એક યુવાન હતો, તે સંત પાસે ગયો, બુઝુર્ગ સંત પાસે, ઉંમર લાયા 75-80 વર્ષના. અને સંતને કહ્યું કે મેં હવે ભણવાનું પૂરું કરી નાખ્યું, હવે ધંધો કરવાનું ચાલુ કરી દીધું છે, પૈસા પણ કમાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે મારે જીવનમાં આગળ વધવું છે, પણ આગળ વધવું છે એના માટે લગ્ન તો કરવા પડે, બરાબર છે? એટલે તમે મને સલાહ આપો કે મને હવે આગળ મારે શું કરવું. અત્યાર સુધી તો મારું જીવન શાંતિનું હતું, રમતો હતો, ભણતો હતો અને પૈસા કમાતો હતો. હવે મારે આગળ વધવું છે. તો સંતે ખાલી એટલું જ કીધું કે તારે સુખી થવું હોય તો તું લગ્ન ના કરીશ. શું કીધું? લગ્ન ના કરીશ. તો પછી પેલા સંતને પૂછ્યું કે બધા લગ્ન કરે છે તો પછી હું ના કરું? તો કે તે મને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મેં આપ્યો. હું તને એવું નથી કીધું લગ્ન ના કર, સુખી થવું હોય તો ના કરીશ. એ લોકોની પકડમાં બેસવું હોય તો કરજે, મને ક્યાં વાંધો છે. તે પછી પેલો તો બુદ્ધિશાળી હતો, ભણેલો ભણેલો, એને કીધું કે સંત તમારા જેવા પણ સંસારી માણસો ફસાઈ જાય તો એનો રસ્તો ના બતાવો. તો સંત કહે છે ફસાયો નથી ત્યાં સુધી તો રસ્તો બતાવી દે. બોલતા નથી, ખ્યાલ આવી ગયો? પછી રસ્તો કશું છે નહીં, હવે ધર્મ ધ્યાન કરો અને સહન કરો. ના સમજાય? બીજો કોઈ રસ્તો નથી. પણ કે તમે આટલા મોટા જ્ઞાની છો તો તમને રસ્તો ના મળે કે પતિ પત્ની અને બાળકો સાથે શાંતિથી રહી શકાય, આપણાથી સુખી થઈ શકાય? તો સંત કે જો હવે તને છેલ્લામાં છેલ્લો જવાબ આપી દઉં છું, જો મને એ જવાબ મળ્યો હોય ને તો હું સંત ના બન્યો હોય. ના સમજાય? ના સમજાયું ને? મને જો રસ્તો મળી ગયો હોય તો પછી સંત બનવાની જરૂર ક્યાં હતી? એ ના મળ્યો એટલે તો આ સંત બન્યો. કે સુખી થવું હોય તો પેલી બાજુ રસ્તો મને દેખાતો આ જ દેખાય છે તો હું સંત બન્યો. મને ત્યાં દેખાયો હોય તો હું ના સંત બન્યો. એટલે દુનિયા આખી આવી છે સાહેબ. એમાં લગ્ન કરવા કે ના કરવાનો પ્રશ્ન નથી આવતો. પ્રશ્ન એ આવે છે કે જ્યારે તમે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે જોડાવો છો કુદરતી તમારા જ કર્મના ફળને કારણે, ત્યાર પછી તમારે એક નહીં અનેક વ્યક્તિઓ સાથે એડજસ્ટ થવું પડે. થવું પડે એટલે આખી જિંદગી તમારી એડજસ્ટમેન્ટ કરવામાં જ મોટા ભાગનો સમય નીકળી જાય. નોકરીમાં જ રજા લઈ ગયો તો શેઠ સાથે એડજસ્ટ કરવું પડે, ક્યાં તો મેનેજર સાથે એડજસ્ટ કરવું પડે, ઘેરથી બહાર જવું હોય તો વાઈફ સાથે એડજસ્ટ થવું પડે, છોકરાઓ માગણી કરતા હોય તે એમને વાયદા કરવા પડે કે ભાઈ હમણાં 2 વર્ષ પછી સ્કૂટર લઈશું, 4 વર્ષ પછી લઈશું, 6 મહિના પછી મોબાઈલ લઈશું. થવું પડે કે નહીં? એવું છે. વાઈફ કે ફોરેન લઈ આવો તો એડજસ્ટ થવું પડે કે 10 વર્ષ રાહ ભાઈ હજુ. બધામાં એડજસ્ટ થવું પડે. બધા હાથે એડજસ્ટ થવા જાય એટલે પોતાની જાતને તો ભૂલી જ જવાની. એને એડજસ્ટ થવાનું છે, સામેવાળા એને એડજસ્ટ ના થાય. એટલે આખી જિંદગી પછી આમાં જાય. સમજાય છે? પછી શાંતિની ક્યાં વાત રહી? આવું થઈ જાય.
એટલે મહાપુરુષોએ સંસારને ખરાબ નથી કીધું, સંસારને ખોટો નથી કીધો. લગ્ન પરંપરાને પણ એક કુદરતી પરંપરા જ કહેલી છે, એમાં પણ સહેજ પણ ખોટું નથી. પણ આ પરંપરા જે છે એમાં જ્ઞાન સાથે હોય તો કામ થાય, જ્ઞાન સાથે ના હોય, સાચી સમજણ ના હોય તો રોજના કકરાટ થાય. શું થાય? ખાઈ પીને લડાઈ કરે, બોલતા નથી. ભૂખ્યા રહીને ના કરે, ક્યારે ખાઈ પીવે ને પાછા લડાઈ કરે. સારા કપડા પહેરે અને કપડા માટે ઝઘડો કરે કે નવો ડ્રેસ કેમ નથી આવતો, પણ આ જૂના આ પહેરાતો છે ના સમજાય. મોબાઈલ માટે ઝઘડો કરે, મોબાઈલ હોય તો પણ નવો આવ્યો હોય ને, આવું છે. એટલે એનો પછી ઉકેલ આવે જ નહીં. એ લોકોને ડ્રેસ અપાવવા માટે, છોકરાઓને બૂટ અપાવવા માટે, ફી ભરવા માટે તમારે આખી જિંદગી ચપ્પલ જ પહેરવી પડે. બોલતા નથી. તમારી ઈચ્છા કોણ પૂરી કરે સાહેબ? સમજાય છે? આવું જીવન છે. અને આ કાળ કળિયુગ છે સાહેબ. અને મોહના એટલા બધા સાધનો છે, સમજાય છે? ને રોજ નવી નવી આઈટમો આવતી હોય, ખ્યાલ આવે? આવક ફિક્સ હોય ને આઈટમ રોજ નવી આવતી હોય, કરવું શું હવે? પૈસા ક્યાંથી લાવે? જરૂરિયાતના પૈસા મળે ખાવા પીવાના, પણ આ મોસોકના ક્યાંથી નીકળે સાહેબ? સમજાય છે કે? એટલે જેટલો પરિગ્રહ ઓછો એટલું સારું, ને જેટલો પરિગ્રહ વધારે એટલે ઉપાધિ. ખ્યાલ આવે? બીજા કોઈને પૂછવું હોય તો? સ્વામીજી, માતાના ગર્ભમાં છોકરું હોય અને ખોડ ખપડવાની અને એ જે મોટું થાય અને એક્સિડન્ટ થયો હોય, એમાં ખોડ ખપડ હોય તો બે કર્મ એ શું છે? બે કર્મ જ છે ને. આજે કર્મ પણ એ કયા કયા કર્મ છે? એ તો માતાના ગર્ભમાંથી ખોડ કાપડ વાળો હોય જીવ, એને જન્મજાત ખોડ કાપડ કહેવાય. શું કહેવાય? એક્સિડન્ટ થયા પછી આંખો ગઈ હોય એને, જન્મ્યા પછી મોટો થયા પછી એને આંખો ગઈ. પેલાને તો આંખો જ લાવ્યો જ નથી. એવા કર્મ હોય ને. પણ પેલી જન્મજાત ખોડ કાપડ, અને પેલો અમુક વર્ષો પછી એને ખોડ કાપડ આવી. સમજાય છે? એ કર્મ જ છે ને. એ કર્મ જ છે ને. માણસ લગ્ન કરે ને 5-10 વર્ષ સંઘર્ષ કરે પછી શાંતિ આવે, ને કેટલાકને એવું કે 10 વર્ષ સુધી શાંતિ આવે પછી સંઘર્ષ આવે. દરેકના કર્મ કેવા હોય? અલગ અલગ હોય, હરખા. બધાના કર્મોના ફળની ડિઝાઇન જુદી જુદી હોય, બધાનું સરખું ના હોય. કેટલાક રાતે દિવસે કામ કરતા હોય, કેટલા રાતપાલી કરતા હોય પૈસા કમાવા માટે. દરેકના સંજોગો. કેટલાકને યુવાનીમાં રિટાયર થઈ જાય કે ભાઈ અમારે પૈસાની જરૂર નથી, અને કેટલાકને સિનિયર સિટીઝન થયા પછી એ કરવું પડે. બરાબર કે નહીં? બધા કર્મના ખેલ છે. જેવા કર્મ એવું કરવું પડે. અમે દિલ્હીમાં ગયા હતા તો એક ભાઈ પાણીપુરી વેચતો હતો, ભણેલો ગ્રેજ્યુએટ થયેલો, પણ ઉંમર 75 વર્ષની. કેટલી? હા. તો કે છે કે તમે કાકા આ ઉંમરે પાણીપુરી વેચો છો? તો કે શું કરું? કે છે છોકરાઓ તો બધા ફોરેન રહે છે, અહીંયા હું ને મારી વાઈફ છે, ભાડાના મકાનમાં રહીએ છીએ, હવે કમાઈએ નહીં તો ખાઈએ શું? ત્યારે કમાવવું જ પડે. રોજના ખર્ચા, ભાડું, લાઇટ બિલ, ગેસ બિલ, ખ્યાલ આવે, ટેક્સીસ, બીજા બધા ખર્ચાઓ, ખાવા પીવાના, કપડાં લત્તાના, કાઢવા કેવી રીતે? સમજાય છે? એટલે આવું છે.
જય સચ્ચિદાનંદ. જય આ સચ્ચિદાનંદ. નિકાચિત કર્મ હોય તો પાછી ઉંમર આવે એવું કહે છે કે કેમ? ના રે એવું કશું નહીં. તો નિકાચિત કર્મ કોને કહે છે? નિકાચિત કર્મનું વ્યાખ્યા છે ભોગવ્યા વગર છૂટકો નહીં, અને નિકાચિત કહેવાય. એમાં ફેરફાર થાય, ભોગવવા જ પડે. ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા, એ નિકાચિત કર્મ. અમે કર્મ આવ્યા છે તો આપણે તો ભોગવવાના તો છે જ, હા, પણ નિકાચિત કર્મ એટલે મેં એવું સાંભળ્યું છે કે ચીકણા કર્મ, એવું નહીં હોતું? નિકાચિત કર્મ અને ચીકણા કર્મ જુદા. બધાએ વ્યાખ્યા બધી ઊંધી ઊંધી આપી છે. ચીકણા કર્મ જુદા, ભારે કર્મ જુદા, નિકાચિત કર્મ જુદા. ભારે કર્મ એટલે ભોગવવા માટે માણસને જબરજસ્ત સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ કરવો. જેમ ધંધાની અંદર સીધું તમારે 10-20 કરોડનું નુકસાન આવી જાય અને લોન લીધી હોય પાછી, હવે કરવું શું? ના ધંધો ચાલે ના ઘર ચાલે, એને ભારે કર્મ કહેવાય. ચીકણા કર્મ એટલે ભારે નહીં, આ રોજ જે કચકચ કરે એ ચીકણા કર્મ કહેવાય. ના સમજાય? સમજાય. કેવું સમજી જાય છે? પોપટના જેવું સમજી જાય છે. રોજ કચકચ થાય એ ચીકણા કર્મ, ભારે ના કહેવાય. ચાલ પેલા વાઈફ હસબન્ડને રોજ કે હું આ ચાનો કપ મૂકીને જાઉં છું, પણ કપ છે ને ચા કાઢ્યા પછી ડીશ ઉપર મૂકજો, પણ પેલા ફોન પર વાતો કરતા કરતા બાજુમાં જ મૂકે. રોજ પેલા બેન કચકચ કરે કે આ મારે સાફ કરવું પડે છે. આને ચીકણા કહેવાય, ભારે ના કહેવાય. અને નિકાચિત કર્મ એટલે ભોગવે જ છૂટવું. ભોગવવા તો પડે ને, પણ નિકાચિત કેમ કહે છે? ભોગવવાના આવી છે ને. પેલા કર્મો જે છે, ચીકણા કર્મો છે, ભારે કર્મો છે, એ હળવા થઈ શકે, નિકાચિત ના થાય, હળવાય ના થાય. એટલે ફરજિયાત એને ભોગવવા જ પડે એમ. કર્મ તો તઈને થઈને ભોગવવા પડે, ભોગવવા પડે. પણ નિકાચિત કર્મ જેવા છે એવા ભોગવવા પડે ભારે, અને પેલા હળવા થઈ શકે. દાખલો આપી સમજાવો. હે? દાખલો આપી સમજાવો નિકાચિત કર્મ. નિકાચિત કર્મ એટલે શું કહેવાય કે ભગવાન મહાવીરના જીવન આગલા ભાવમાં જ્યારે વાસુદેવ હતા એ વખતે વાસુદેવને ઊંઘાડવા માટે, એ વખતે પંખા એર કન્ડિશન હતા એટલે એને સૈયા પાલક કહેવાય. શું કહેવાય? એ પંખો નાખ્યા જ કરે એને સૈયા પાલક કહેવાય. ખ્યાલ આવ્યો? તે પંખો નાખે ને નાખતા રાજા ઊંઘી જાય એટલે બંધ કરી દેવાનું કે જેથી એમને ડિસ્ટર્બ ના થાય. પણ આ સૈયા પાલક તો પંખો નાખતો હતો અને પછી પોતાના ભજન ગાવામાં મસ્ત થઈ ગયો, ભજન સાંભળવામાં. અને પછી સૈયા પાલકનો રોલ ભૂલી ગયો. પેલા ઊંઘી ગયા તો એ પંખો, અને અડધી રાતે પછી જાગી ગયા. પેલા જાગી ગયા એટલે જોયું કે આ તો હજુ પંખો નાખે છે. પછી એને જોયું કે આ પંખો કેમ નાખે છે, તો કે એને ભજન સાંભળી રહ્યો હતો. 12 વાગતા હતા ને એમાં તલ્લીન હતો. પેલા કામમાં જોડાયેલો, કામ કરતો હતો પણ જોડાયેલો ધ્યાન નતું. એટલે રાજા ગુસ્સે થયા કે એને બહુ સાંભળવાનો શોખ છે ને, એટલે કાનમાં શીશુ રેડો. શું રેડો? એટલે કશું સંભળાય આવું કરેલું. ત્યાં નિકાચિત કર્મ જ્યારે મહાવીર થયા ત્યારે કાનમાં ખીલા ઠોકાયા અને પૂરું થયું. અને નિકાચિત કહેવાય. શું થાય? આ માઇન્ડ થાય. સમજાય છે? અને આ ભારે કર્મ એટલે સહન ના થાય તેવા. કેવા? પણ નિકાચિત ના કહેવાય. એ ભારે કર્મ આગલા અવતારમાં આપણે હળવા કરી શકીએ. નિકાચિત હળવા. અને ચીકણા કર્મ એટલે રોજ કચકચ થાય. શું થાય?
ત્યારે આવે કે નહીં? રોજ હસબન્ડ પાસે પૈસા માગે અને કચકચ શરૂ થાય. ખ્યાલ આવે? નામ થયું પેલા ગુજરાતી પેલા કાઠિયાવાડી નાટકવાળા હોય છે ને, તે એક ભાઈને છે ને પરણાયો 50 વર્ષે. પછી પરણાયા પછી ગામવાળા બધાને મળવા ગયા કે આ બેનું જીવન તો સારું ચાલે છે ને, કે છે હસબન્ડ વાઈફનું જીવન તો બરાબર ચાલે છે ને મોટી ઉંમરે પરણ્યા પછી. એ મળવા ગયા તો પછી બધાને બેસાડ્યા, ચા પાણી પાયા. પછી પેલાને પૂછ્યું કે તમારા બંનેનું જીવન તો બરાબર ચાલે છે ને, કે છે? તો કે આમ તો બધું બરાબર છે, કે છે, પણ એક મુશ્કેલી થઈ છે, કે છે. તો કે મુશ્કેલી શું થઈ છે? તો કે મારી વાઈફ છે ને રોજ સવાર થાય ને 200 રૂપિયા માગે. રોજ સવાર થાય ને 200 રૂપિયા માગે. તો કે રોજ માગે? તો કે રોજ સવારે માગે. તો કે હારું, આ તો અઘરું કહેવાય. પેલા લોકોએ પૂછ્યું પણ એ 200 રૂપિયાનું રોજ કરે છે શું? એ તો કે આપું તો ખબર પડે ને. આપ્યા જ નતા માગ્યા એની ઉપર. એ કે આપું તો ખબર પડે. દુનિયા આખી આવી ચાલે છે. લોકોના પ્રશ્નો કઈ જુદા જ હોય કે સમજવા જેવું છે. એટલે અમે આ દુનિયાને કીધું કે આ દુનિયા છે ને ઓબ્ઝર્વ કરવા જેવી છે, ઊંડા ઉતરવા જેવું નાટકની જેમ જોયા કરવું. કારણ કે એકે નાટક ટકતું ને આપણે એમાં ઊંડા ઉતરીએ. આમ હસબન્ડ વાઈફ ઝઘડતા હોય ને તો આપણને લાગે કે હા કેટલો ક્લેશ કરે છે, હમણાં મારામારી ઉપર આવી જશે. આપણને દયા આવી જાય અને કલાક પછી 2 જણા ચાન ગાંઠિયા ખાતા હોય અને પેલાની શું ગરમ છે. એટલે બહુ ઊંડા ઉતરવા જેવું. આ દુનિયા પોલમ પોલ છે. દૂરથી જોયા કરવું, કોઈ હેલ્પ માગે તો કરી છૂટવી, આમેથી ઊંડા ઉતરવું નહીં. ચાલે. ખરેખર દુનિયા જાણવા જેવી છે. હમણાં પેલો હસબન્ડ છે ને નોકરી કરીને આવ્યો ઘેરથી થાક્યો પાક્યો ને સાસુ બહુ જોરદાર ઝઘડતા હતા, મોટેથી ઘાંટા પાડીને. તો એનો હસબન્ડ લાગ્યું કે મારે કહેવું કોણે? તો પહેલા વહુને કીધું કે તારી સાસુ આટલી ઉંમર લાયક છે, તું તો સમજ. પછી એની મમ્મીને કીધું મમ્મી તું મોટી છું, તું તો સમજ. તો 2 જણા એકી અવાજે બોલ્યા. આવતીકાલે ઝઘડો કરવાનું છે એનું રિહર્સલ કરીએ છે. હવે સાચું માનીએ શું થાય? સાચું બોલો. એટલે આ દુનિયામાં સુપરફ્લુઅસ રહેવું, બહુ ઊંડા ક્યાં થાય? પૂછો. આ સ્વામીજી આપણે જળથી માઇકમાં અહીંયા છે ને, અહીંયા 150-200 જણા અંદર હોય છે. તમારો અવાજ ના સંભળાય. જય સચ્ચિદાનંદ. આપણે જળથી ચેતન ઉપજે કે ચેતનથી જળ થાય? કશું ચેતનથી જળે ના થાય ને જળથી ચેતન ના થાય. બેનો સ્વભાવ જ જુદો છે. જળ રહે, ચેતન રહે. ચેતન ક્યારે જળ થાય નહીં, જળ ક્યારે ચેતનની અવસ્થા ના હોય, જળની અવસ્થા હોય. શું કીધું? ચેતન ક્યારે નાશ ના પામે અને જળની અવસ્થા ઉત્પન્ન થાય અને નાશ થાય. સમજાય છે? જળની અવસ્થા સંજોગાધીન હોય, ચેતનની અવસ્થા સંજોગાધીન ના હોય. બધું સમજવું પડે ને. ચેતનમાં જ્ઞાન હોય, જળમાં જ્ઞાન ના હોય. આ શરીરમાં જ્ઞાન ના હોય. જ્ઞાન હોય તો બળાય નહીં, બોલતા નથી. આપણે તો રામકૃષ્ણ મહાવીરને બાળ્યા, હા કે ના? જ્ઞાન હોય તો બળાય, કાગળ હોય તો ના બળાય. જ્ઞાન જ નથી એમાં. આ જ્ઞાનને વ્યક્ત કરવાનું સાધન છે. આને જ્ઞાન નથી. આ ટીવીમાં જ્ઞાન આવે છે તો ટીવીમાં જ્ઞાન છે, ખ્યાલ આવ્યો? ત્યાંથી રિલે કરે છે એને વ્યક્ત કરવાનું સાધન છે. ટીવીમાં જ્ઞાન
એમાં શરીરમાં જ્ઞાન, જે જ્ઞાન લઈને આવ્યા છે એને વ્યક્ત કરવાનું સાધન છે. સમજાય છે?